જય શ્રી કૃષ્ણ અંશુબેન. એ આનો જય શ્રી કૃષ્ણ. ચાલો તો વાગ્યા છે 2 ને હવે અમે જાય છે સાળંગપુર. આજે સન્ડે છે. જય હનુમાન દાદા. ચાલો આનુબેન રેડી. તો અહીંયા અમે રસ પીવા ઊભા છે રસ્તામાં ને અહીંયા અમારા આનુબેન છે, હજી સૂતા નથી. કા આનુબેન શું પીવું છે? આનું એ આનો એક બોટલ એને પૂરી કરી લીધી છે અને હજી સૂવું નથી. જે જેકપોટ મળી ગયો, વિચાર્યું હતું કે ભાઈ એને આપી દેશું રસ્તામાં, નથી આપતા તોય ટ્રાવેલિંગમાં નહીં મેં નો જ હતી. અને માસીના હરખમાં જઈ કે મને માસી મળ્યા છે ઘણા ટાઈમે. તો રસ આવી ગયા છે હવે અમારા. જમ્બો ગ્લાસ છે. શું કહેવાનું બેન? ગ્લાસ છે એકદમ મસ્ત રસ છે, એકદમ મજા આવી? ટેસ્ટ આવે છે. હા તો અમે સાયલા પાસે ઊભા છે. કા ત્યાંનો રસ છે. અમારા મોરબી બાજુનું જે હોય ને સારું છે. તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છે બાપાના દર્શન કરવા. કા હિયા જો સામે બાપાની મૂર્તિ છે, તમને બતાવી દઉં. આ સામે બાપાની મૂર્તિ છે. જે કહેવાનું જય હનુમાન દાદા. જે જો આનુબેન. એ આનુબેન હા જે કરો છો. લે છે પ્રસાદી. આનુબેન જે કરો જ ને. હે આનુબેન આંસુ જે કીધું ક્યાં જવું છે? જે યા વેકેશન ને રવિવાર. લેડીઝમાં નથી બહુ ગળદી, જેન્ટ્સમાં બહુ છે. લકી તો બાપાના દર્શન કરી લીધા છે અમે, આંસુ એને બધાને. હે ને? તો હવે અમે મૂર્તિ જોવા આવ્યા છે. તમને મૂર્તિ બતાવી દઉં કે તમે એક બધા દર્શન કરી લ્યો. અને એક વ્લોગમાં આજે શું થયું એ તો કહી દે ખાલી. કાલ શોર્ટ્સમાં કહેજે આજે શું થયું. 2 સબસ્ક્રાઇબર મળ્યા. અમને 2 સબસ્ક્રાઈબર મળી ગયા હતા આજે. બહુ ખુશીની વાત છે કે એટલો ચેનલને રેસ્પોન્સ મળે છે અમને. એનું નામ કાલે અમે શોર્ટ્સમાં લેશું. અને એ 2 પાછા ભાવનગરથી ને આણંદથી ને એવી રીતે અલગ અલગ ગામમાંથી મળ્યા એમ. એટલે બહુ દૂરથી અમારા વિડીયો જોવાય છે. થેન્ક યુ સો મચ. જે હારા લાગે એક થાળીમાં 2 દે, પછી જોઈએ એટલા આવશે. બીજું છે મમ્મીને ઘરે જઈને કરશું. બોલ તો બધું દેખાડી.